જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। કલેક્ટરે સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચના આપી હતી। અરજદારોએ સીમ વિસ્તારનો બંધ કરેલો રસ્તો ખુલ્લો કરવા બાબત તેમજ અરજદારોએ જર્જરિત પેટા આરોગ્ય કેન્દ્રને રિપેરિંગ કરવાના બદલે તોડી પાડી નવું બનાવવા અને પવનચક્કીની કામગીરી અટકાવવા બાબત તેમજ માર્કશીટ ન મળવા બાબત તેમજ વાહન ડીલર દ્વારા આરટીઓ તેમજ ચાર્જના નામે ગેરકાયદેસર નાણાંની ઉચાપત અંગે સરકારી જમીનમાં રસ્તા બાબત તેમજ જમીનમાં ગેરકાયદેસર ખોદકામ સરકારના આદેશ ભંગ બાબત તેમજ પીએમ કિસાન યોજનાના હપ્તા ન મળવા અંગે ડીઝલ સબસિડી ન મળવા બાબત સહિતની રજૂઆતો કરી હતી। કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। જે કે સિંગુરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।